શું કહેવું છે? આ આખું આરક્ષણની વાત છે. જે રીતે સંધ્યાએ પણ પહેલા કહ્યું કે ગુજરાતમાં પણ આંદોલન દેખાવું 50% બહુ ઓછું છે અને વધારવું જોઈએ. 48% લોકોનું આ માનવું છે 50% ખૂબ વધારે છે અને ઘટાડવું જોઈએ. 21% લોકોનું આ માગવું છે. જાતિ આધારિત કોટા નાબૂદ કરવા જોઈએ 15% લોકોનું આ માનવું છે અને કોટા માત્ર આર્થિક રીતે નબળા લોકો માટે જ હોવો જોઈએ 12% લોકો એ કહી રહ્યા છે. ખબર નથી, કહી ન શકાય 4% લોકોનું કહેવું છે. સંધ્યા, સૌથી વધારે મહત્વની વાત, સૌથી પહેલો સવાલ આપનો જે હતો મહિલા આરક્ષણને લઈને. બિલકુલ બિલકુલ, મહિલાની વાત જ્યારે હોય ત્યારે આ સવાલ મારે કરવો છે. જો કે અહીંયા મહિલા નથી પરંતુ પુરુષોને આ સવાલ કરીશ અને શું જવાબ મળી રહ્યા છે એ પણ જાણવું ઇન્ટરેસ્ટિંગ રહેશે. જી અમિતભાઈ, મહિલા આરક્ષણ વિશે પહેલા તો મહિલા આરક્ષણનું જે બિલની વાત છે, પહેલા મહિલાઓના માન સન્માનની વાત કરી. આજ દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આપણે દિલ્હીના જંતર મંતર ખાતે દેશને સન્માન અપાવનાર, દેશને મેડલ અપાવનાર મહિલા રેસલરોની શું હાલત થઈ હતી. ન્યાય માટે કેટલા મહિનાઓ સુધી એમને ન્યાય માટે સરકાર સામે ખોળો પાથરવો પડ્યો હતો અને એમની કેવી મસ્કરી ઉડાવવામાં આવી હતી સરકાર દ્વારા, સરકારમાં બેઠેલા મંત્રીઓ દ્વારા. એ ઘટના આખા દેશ માટે હું માનું છું શરમજનક છે. હાથરસમાં જે મહિલા પર બલાત્કાર જેવી ઘટના થઈ હતી અને જે ભાજપના નેતાઓ એમાં જોડાયેલા હતા, હું માનું છું દેશ માટે આ શરમજનક ઘટના છે. જે મહિલા સુરક્ષાની વાત કરે છે, મહિલા બિલની વાત કરે છે, ભાઈ મહિલા બિલ લાવજો, મહિલા અનામત બિલ લાવજો. એની પહેલા જે મહિલાઓ દેશમાં વસવાટ કરે છે એને એક ફ્રીડમ આપો, એને એક એવો માહોલ આપો કે તે લોકો ભય મુક્ત થઈને પોતાનો જીવન નિર્વાહ ગુજારી શકે, રોકટોક વગર નોકરી કરી શકે અને પોતાના પરિવારની સુરક્ષા માટે વિચારી શકે. તેમણે દેશની સુરક્ષાની વાત કરી કે ભાઈ આ દેશમાં પહેલા કેટલાય બાહુબલીઓને એના નામથી આ દેશ ઓળખાતો હતો, શહેરમાં બધા ભાઈ લોકોનું રાજ હતું. આજે હું માનું છું કદાચ લતીફ, સરમણ મુંજા જે બધા નામ ભાઈએ આગલા ટર્મમાં ગણાયા, આજે એનું સ્થાન હું માનું છું ત્યાં સુધી જે બ્રિજભૂષણ સિંહ જેવા સાંસદો છે ભાજપના, અરવિંદ સેન્દલ જેવા જે બળાત્કારી સાંસદો છે, હું માનું છું અજય મિશ્રા ટેણી જેવા જે લોકો ખેડૂતો પર ગાડી ચલાવી દે છે, બે રોકટોક એમના દીકરાઓ સત્તાના દુરુપયોગ કરીને જે રીતે ખેડૂતોને કચડી મારે છે, આ લોકો આ બાહુબલી કરતા પણ આ દેશના ગુનેગાર છે એવું માનું છું. કતલેઆમ કરનારા લોકોના ગળા કાપી નાખે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ થાય, ભર દોડે દાડે ગૃહમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી જ્યાં રહેતા હોય ત્યાં દોડે દાડે ગ્રીષ્મા જેવી દેશની દીકરી, ગુજરાતની દીકરીનું પેલી ગાજર કાકડીની જેમ ગળું કાપતા હોય એ રીતની ઘટના બને. શરમ કરવી જોઈએ આપણે. કેસ એ ચાલ્યો હતો. શૈલેષભાઈ, મહિલા સુરક્ષાની વાત છે, આરક્ષણની વાત છે. અહીંયા મહિલા સુરક્ષા અને આરક્ષણ મેં પહેલા પણ કહ્યું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે એમણે જ મહિલાઓને 33% અનામત આપ્યું છે અને એ પણ ઐતિહાસિક નિર્ણય છે. મહિલાઓ માટે આયુષ્યમાન ભારત યોજના જે છે એ તહેત પણ જે પ્રકારે મહિલાઓ માટે કામ કર્યું છે ને, ગેસ કનેક્શન જે પ્રકારે આપ્યું છે, 4 કરોડથી વધારે મહિલાઓને ગેસ કનેક્શન આપવામાં સફળ થયા છીએ. ધુમાડાથી જે પ્રકારની પરિસ્થિતિ મહિલાઓની થતી હતી એ મહિલાઓને ધુમાડા મુક્ત, અને અત્યાર સુધી શૌચાલય બાબતે કોઈએ વિચાર્યું નહોતું, જે ઇજ્જત ઘર કહેવાય એ બાબતે કોઈએ વિચાર્યું નહોતું. એ બાબતે વિચારવા વાળી સરકાર પણ આ છે ને. હમણાં આપના ઓપિનિયન પોલમાં પણ જોયું છે કે મહિલાઓની બાબતમાં જે કંઈ કરવું પડે એ હજુ કંઈક ઓછું છે, હજુ વધારવું જોઈએ. મહિલાઓ માટે જે કર્યું છે એનાથી સંતોષ પણ છે. એટલે એ પ્રકારની આ સરકાર છે અને મહિલાઓ માટે અમે જેટલું કર્યું છે એટલું કોંગ્રેસની સરકારે મહિલાઓનું અવમાન જ કર્યું છે. ઠીક છે, વધુ એક મહત્વનો સવાલ હતો જેનો જવાબ પણ પ્રશાંતભાઈ પાસેથી લેવો જરૂરી છે. પ્રશાંતભાઈ, આરક્ષણને લઈને ચોંકાવનારો છે, કારણ કે 1 લાખથી વધુ લોકો પાસે અમે ગયા. અંદાજિત 1,18,000નો આ રિપોર્ટ છે, 1 to 1 કરેલો છે. દર્શકોને પણ તે જણાવી દઈએ કે કોઈ ટેલિફોનિક નથી. જે રીતે પહેલા પણ એક વાત કરવામાં આવી ડોક્ટર સાહેબ તરફથી કે કદાચ એમને ઓનલાઈન થયો તેવું પણ નથી. 50%થી વધુ લોકો જે આરક્ષણની વાત છે તે 48% લોકો કહી રહ્યા છે કે 50%થી વધુ આરક્ષણ. આ મોટો મુદ્દો છે જેમાં આરક્ષણ હટાવવાથી લઈને લાવવા સુધીના તમામ મહત્વના પરિબળો છે. જો આરક્ષણ એટલે રિઝર્વેશન એ સંવિધાનમાંથી આપવામાં આવેલો અધિકાર છે. જ્યારે દેશ આઝાદ થયો અને આપણું સંવિધાન બન્યું ને 1950માં અમલીકરણમાં આવ્યું ત્યારથી આ અધિકાર આપવામાં આવ્યો છે. જેમ જેમ સમય જતો ગયો અને વસ્તી પણ વધતી ગઈ એ પ્રમાણે જાતીય જનગણનાનો મુદ્દો કેમ ઉઠ્યો? કારણ કે લોકોની એક ભાગ એ પેલી વધતી ગઈ, એક જ્ઞાતિઓની વસ્તી વધતી ગઈ. પહેલા તમને ખ્યાલ હશે કે ઓબીસીમાં પહેલા ગણીને કદાચ 100 જ્ઞાતિઓ આવતી હતી, આજની તારીખમાં 146 જ્ઞાતિ ગુજરાતમાં આવે છે અને દેશવ્યાપી 2500 કરતા વધારે જ્ઞાતિઓ આવે છે. તો વસ્તી વધી ગઈ. માનો કે ઓબીસી આજની તારીખમાં દેશમાં 54% છે. SC ST બધું ભેગું કરો એટલે 71 થી 72% એક અનામતની વસ્તી છે. એટલા માટે આ લોકોની ડિમાન્ડ છે. 48% વર્ગ જે છે હું એવું માનું છું, ચોક્કસ એવું માને છે કે 1 મિનિટ ખરી આપણે રોકી રહ્યું જોઈએ. 48%નું બીજું એક સમીકરણ એ પણ છે, 50% થી ઓછું કરવું જોઈએ 21 વાળા છે, જાતિ આધારિત કોટા નાબૂદ કરવો જોઈએ 15 વાળા છે, અને
આર્થિક રીતે વાળા 12%, એટલે એ લોકોનો પણ તમે સરવાળો કરો તો આમ બરાબરીમાં આવી જાય છે આની સાથે. એટલે એ જ કહું છું કે કારણ કે 50-50 ઓલરેડી એ રીતે જ છે આપણી પાસે પણ કે 50% જે આખો વર્ગ ઓબીસી નો વર્ગ છે, ઓબીસી માં ઘણી બધી જ્ઞાતિઓ આજની તારીખમાં જનરલ કોટામાં જ બધા લાભ લે છે, કારણ કે એટલી બધી જ્ઞાતિ વધી ગઈ છે. એટલે ઘણીવાર એવું થતું હોય છે, હું પોતે અનુભવી છું એનો, કે ઓબીસી નો તમે મેરિટ જુઓ અને જનરલ કોટાનું મેરિટ જુઓ તો ઓબીસી નું ઊંચું જતું હોય. ઘણીવાર જનરલના ઓછા માર્ક્સ વાળાને પણ એડમિશન મળી ગયું અને ઓબીસી નું ઊંચું. એટલે આ જ્ઞાતિનો સમૂહના આધારે છે, એટલા માટે એક ડિમાન્ડ હોઈ શકે લોકોની, અને એટલા માટે જાતીય જનગણના ખૂબ જરૂરી હતી, જે નીતિશ કુમાર લાયા અને એને બહોળો પ્રતિસાદ મળ્યો. અને કોંગ્રેસે અને ઇન્ડિયા ગઠબંધને તો એનો મુખ્ય મુદ્દો બનાવ્યો કે અમારી સરકાર આવશે તો જાતીય જનગણના, એટલે જાતીય જનગણના થાય તો કદાચ એટલું અનામત મળી શકે એમ છે. પણ હું એવું માનું છું કે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં ક્યાંક ફેરબદલની દ્રષ્ટિએ થોડો પુનઃ વિચારણા જરૂરી છે. નીતિશ